અત્યારે વેફર પાડવાની સિઝન ચાલી રહી છે, તો આ રીતે મેં જે બટાકાની વેફર આવે છે એની કતરી કરી લીધી છે। ત્યાર પછી મેં એને 3 થી 4 પાણીથી બરાબર વોશ કરી લીધી હતી અને ઉકળતા પાણીમાં આ રીતે મેં એને બોઇલ કરી છે। તો આપણે એને અધ કચરી જ બોઇલ કરવાની છે। જો વધારે બોઇલ કરીશું તો વેફર જે છે તે આપણી છૂંદો થઈ જશે અને બરાબર નહીં બનશે। ત્યાર પછી એને આપણે આ રીતે એકદમ સરસ પાણીમાંથી નિતારી લઈશું, એટલે કે એકદમ સરસ કોરી કરી લઈશું અને ત્યાર પછી આપણે એને તડકામાં સૂકવવાની છે। તો એના માટે મેં અત્યારે સારી લીધી છે। તમે કોટનની કોઈ પણ ઓઢણી પણ લઈ શકો છો અને સારી પણ લઈ શકો છો અને એક દિવસ આખો દિવસ મેં તડકામાં સૂકવી છે, તો વેફર આ રીતે સુકાઈને રેડી છે। તો તમે જોઈ શકો છો કે બંને વેફર ડિઝાઇનમાં અને સાદી એકદમ સરસ બની છે। ત્યાર પછી હવે આપણે ફ્રાય કરીશું, તો એકદમ સરસ વ્હાઈટ એવી વેફર બની છે અને હવે રેડી છે આપણી ફ્રાય થઈને વેફર અને ઉપરથી આપણે થોડું લાલ મરચું એડ કરીશું, જેનાથી વેફરનો સ્વાદ ખૂબ જ સરસ આવશે।